અમે એક લોહિયા આહિર સૂત્ર પર ભગવાન શ્રી કૃષ્ણ કર્મભૂમિ દ્વારકા ખાતે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારાસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી 37,000થી વધુ આહિર સમાજની મહિલાઓ તેના પરંપરાગત પહેરવેશ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ સમર્પિત મહારાસ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. જેમાં ગઈકાલે દ્વારકાધીશ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નંદધામ ખાતેથી નીકળી હતી. ત્યારબાદ ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલાઓ માટે બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેસ એક્સપોમાં મહિલાઓને વધુ તક મળે અને મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓનું સીધું જ વેચાણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારાસમાં સમૂહ ભજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા જે છેલ્લા 9 મહિનાથી ખૂબ તૈયારીઓ હાલતી હતી તો આહિરાણી મહારાસ ઉત્સવનો કાર્યક્રમ છે એની શરૂઆત આજે થઈ ગઈ છે. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ ભાઈઓ બહેનો આ મહોત્સવમાં આવ્યા છે. આ કાર્યક્રમને પૂર્વ તૈયારીના ભાગરૂપે 21 તારીખે જ્યારે સ્વયંસેવકો અલગ અલગ કમિટીના બધા ભાઈઓ બીજા જિલ્લામાંથી આપણા જિલ્લામાંથી આવ્યા હતા એ દિવસે દ્વારકા મહાનગરનું એક સફાઈ અભિયાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બિઝનેસ એક્સપોનો આજે 3 વાગે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે 5 વાગે દ્વારકાધીશની ધજા સમસ્ત આહિર સમાજ આ જે આયોજક આહિરાણી મહારાસ ઉત્સવમાં જે બહેનો છે એના દ્વારા ધજા પણ ભગવાન દ્વારકાધીશને ધજાજી એનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આજે 7 વાગે અત્યારે આ કાર્યક્રમ અત્યારે વ્રજવાણી રાસ ઉત્સવ છે એ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા યોજાવાના છે અને ફરીથી સવારે 5 વાગ્યાથી આવતીકાલે આ મહારાસ ઉત્સવની તૈયારી શરૂઆત થશે અને 7 થી 8 વાગ્યા સુધીમાં 1 કલાક બ્રહ્માકુમારીજીના બેન છે એ વક્તવ્ય આપશે. 8:30 થી 10:30 ફરીથી રાસ ઉત્સવ છે. એટલે આ એક ભવ્ય કાર્યક્રમનું જે આયોજન છેલ્લા 3 મહિનાથી આયોજકો છે એની મિટિંગો સતત થતી હતી. એના કારણે આજે સ્વયંભૂ રીતે દ્વારકાધીશના 4 ધામ પૈકીનું આપણું દ્વારકા નગર દ્વારકામાં આ એક અનોખો કાર્યક્રમ ને ઐતિહાસિક કાર્યક્રમ છે એ થયો છે. આમાં અલગ અલગ સંદેશાઓ પણ આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યા છે. સમાજની અંદર જ્યાં વાળાઓ અલગ અલગ વાળાનો કંઈ ભેદ થોડો ઘણો હોય તો એ પણ નીકળી જાય. એક લોહિયા આહિરનો એક સંદેશો આપ્યો છે. બીજો સ્વચ્છતા આપણે રાખવી જોઈએ એના માટેનો સંદેશો આપ્યો છે અને બિઝનેસમાં પણ બધા અલગ અલગ રીતે જાણકારી મેળવી શકે એના માટેનો એક્સપો પણ છે. અને કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે એક વિશ્વ શાંતિ માટે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદનો કાર્યક્રમ પણ અહીં છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં બધા જોડાણા છે. સ્વયં શિસ્ત કાર્યક્રમમાં જે એક અલગ રીતે જોવા મળે છે. આ કોઈ ઇવેન્ટ નથી પણ એક સમાજ દ્વારા, સમાજની ખાસ કરીને બહેનો દ્વારા આવડો મોટો કાર્યક્રમ કદાચ પહેલી વાર થયો હશે અને ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન થયું છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો છે અત્યારે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. એક લોહિયા આહિર અખિલ ભારતીય મહારાણી આહિર સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ છે અને એમાં બિઝનેસ એક્સપોમાં અમે અમારો પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. અમે જામનગરથી આવ્યા છીએ ને આનું આયોજન ખૂબ જ સરસ છે અને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બધા સમાજે મહિલાઓ માટે કંઈક આવું કરવું જોઈએ જેથી કરીને બધા સમાજની મહિલાઓ આગળ આવે અને અમારા સમાજે આ મહિલાઓ માટે જે કંઈ કર્યું છે એના બદલ અમે એના ખૂબ ખૂબ આભારી છીએ. આજરોજ આપણે આહિરાણી મહારાસમાં કોઈ પણ જાતની મેડિકલ કે સર્જિકલ ઇમરજન્સી ઊભી ના થાય એના માટે ગુજરાતના બધા આહિરના ડૉક્ટર્સ એટલે ગુજરાત આહિર ડૉક્ટર એસોસિએશન અમારું છે અને બધા ડૉક્ટર હાજર છે. એમાં બધી સ્પેશિયાલિટી ફિઝિશિયન આપણે મેડિસિન કહીએ, સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, બાળરોગ વિભાગ બધેના નિષ્ણાત હાજર છે. સાથે આપણી મેડિકલ ઓફિસરની ટીમ હાજર છે. સાથે આપણા સ્ટાફ મેમ્બર્સ પણ એટલા છે. અહીંયા બધી જાતની મેડિકલ અને સર્જિકલ ઇમરજન્સી આપણે મેનેજ કરીએ. સાથે 2 આપણે અહીંયા સ્ટેન્ડ બાય હોસ્પિટલ રાખેલી છે અને આપણી પાસે 4 એમ્બ્યુલન્સ છે, આઈસીયુ ઓન વ્હીલ છે અને બીજી ઘણી બધી એવી એમ્બ્યુલન્સ છે કે આપણે આઈડિયા નથી કે બીજી આપણે યુઝમાં લઈ શકીએ એટલી સ્ટેન્ડ બાયમાં રાખી છે. અને આના સિવાય પણ કોઈ એવી વધારે કોઈ તકલીફ થાય તો આપણે અંબાડીયામાં 5-6 જેવી હોસ્પિટલ સ્ટેન્ડ બાયમાં રાખી છે.
કે કાંઈ એવું થાય તો દર્દીને સીધું શિફ્ટ કરી શકાય. એમ્બ્યુલન્સ આપ અહીંયા જ જોઈ શકો છો, 2-3 તો અહીંયા જ છે. એટલે એકદમ સારું આયોજન છે. બધા તરફથી બહુ સારો સહકાર મળ્યો છે અને અમે ખડે પગે હાજર છીએ. કોઈ પણ જાતની ઇમરજન્સી થાય તો અમે અહીંયા એને ટેકલ કરવા માટે એકદમ સક્ષમ.